હું અમદાવાદથી આવ્યો ત્યારે મને એટલું પેન થતું હતું હાથમાં કે અસહ્ય પેન. અહીંયા આવ્યો, પહેલું સેશન ભર્યું, પછી થોડું આમ રાહત લાગી. પછી હું આવ્યો બીજી વખત આવ્યો, એકદમ મટી ગયું. ના, આભાર સાહેબ તમારો. આપણી સાથે જે પ્રભુજી છે તેને C456 માં અહીંયા ગરદનમાંથી ખૂબ નસ દબાતી હતી અને હાથમાં ઝંઝણાટી, ખાલી ચડે, આમ રહી ન શકતા એવી અસહ્ય પેન હતું. અને આપ ક્યાંથી આવો છો? અમે અમદાવાદથી ગાડીમાં આવેલા. અમે માંથી રહેવાતું હતું, હાથ ઊંચો કરીને આવેલો. પછી તે કમ્પ્લીટ. અને કેટલા સમયથી આ તકલીફ હતી તમને? ખાસું 15 દાડા એકદમ જ થઈ ગઈ સાહેબ તકલીફ. એકદમ ઊંઘી ગયો, પછી આ ઉઠ્યો એટલે મેં કીધું આ દુખાવો હશે, પેલું એક સાઈડ આપણે સુઈ જતા દબાણમાં આવ્યું હશે કદાચ. એક વખત ગયો, બીજી વખત બીજો દાડો ગયો, પછી માંથી ના રહેવાયું. એટલે હું આપણે ડોક્ટર જોડે ગયેલો, જે આ ઓર્થોપેડિકના અમારા અમદાવાદનો છે એક ભાઈ. એને સજેશન આવું આપ્યું મને કે આ ઓટી કરાવવું પડશે તમારે, ઓપરેશન કરાવવું. હા, એટલે મને ઓટીમાં બીક લાગી યાર કે ગળાનું ઓટી કરવું એટલે બહુ નાની મોટી વાત નથી. મગજ બી પાછળ આવે, બ્રેન પાછળ આવે. એટલે મેં પછી તમારા વિડીયો જોયા, એટલે પછી અહીંયા આવ્યો. મને 100% રિઝલ્ટ મળ્યું. કેટલી વાર આવ્યા તમે? ઓકે, 2 વખત. 2 વાર 2 સેશનમાં કમ્પ્લીટ. યાર આ બીજા ભાઈને લઈને આવ્યો. વાહ ભાઈ વાહ. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? ચોક્કસ. તમે શું કહીશો? અને ચોક્કસ મૂકજો, શેર કરજો. સરસ, ખૂબ ખૂબ આભાર. આભાર તો તમારો. મને મટાડી વખત 2 લાખમાં ઉગાડજો મને. સાચી વાત. અને 15 દાડા પાછું નહીં જોવાનું પાછું, કારણ કે એ 2 લાખ તો બરોબર છે, પણ ઘણી વાર અહીંથી જો ઓપરેશન સક્સેસ દોડી નર્સ સાહેબ અહીંયા આવે છે ને, તો તમને પેરાલિસિસ થઈ જાય. મને એની જ બીક હતી સાહેબ. બરોબર. પછી તમે પથારીમાંથી ઊભા ન થઈ શકો. 100%. આવી બધી તકલીફો થાય. હા થાય. પણ એ તકલીફ વગર આપણે દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર રેડી થાવ. એકદમ તદ્દન રેડી. રેડી. અને સાહેબ અદ્ભુત કામ છે તમારું. બસ તમારી કૃપા છે પ્રભુ. ના, ઈશ્વરનો આશીર્વાદ છે સાહેબ તમારો. અને તમે બી બહુ મસ્ત કામ કરો છો, જે ભૂખ્યાઓને અન્ન આપો છો. હું જોઉં છું વિડીયો તમારો. એમ? વાહ ભાઈ વાહ, સરસ. તો એ વિડીયો તમે લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો. કેમ કે કરું છું યાર. બીજા આપણું જોઈને પ્રેરણીને ના, કેમ નહીં. હા બીજાને. હા કેમ નહીં. સરસ. ખૂબ ખૂબ આભાર પ્રભુ. થેન્ક યુ સાહેબ.